મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે તમને પ્રેમાળ અભિવાદન। શું તમે આ સ્થળ જોયું? આ એક સુંદર ચર્ચ છે। આ ચર્ચની ઇમારત ખૂબ પ્રાચીન છે। સ્વીડન દેશની અંદર ગોથનબર્ગ નામનું એક શહેર આવેલ છે। અમે અહીં સેવા કાર્ય માટે આવ્યા હતા। તે સમયે તે શહેરની બાજુમાં જ એક ટાપુ આવેલો છે, એક દ્વીપ આવેલો છે। તે એક નાનો અને સુંદર ટાપુ છે। ત્યાં ઘણા લોકો વસવાટ કરે છે, ઘણા ચર્ચો પણ આવેલા છે। આ સુંદર ચર્ચ છે અને તે જ ટાપુ પર આવેલું છે। ઈસવીસન 1200ની અંદર આ જે ચર્ચ છે તેને લાકડાનું બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ ઈસવીસન 1450 વર્ષમાં પથ્થરોથી ફરી બનાવવામાં આવ્યું અને અત્યારે પણ અહીં આરાધના સભાઓ યોજાય છે। આ એક લ્યુથરન ચર્ચ છે અને અહીં આપણે ઘણા લોકોને, લ્યુથરન લોકોને જોઈ શકીએ છીએ। અહીં માર્ટિન લ્યુથર દ્વારા આવેલી જે ધાર્મિક જાગૃતિ હતી તે સ્વીડન દેશ સુધી ફેલાઈ ગઈ હતી। પરિણામે ઘણા લોકો, ઘણા જે કેથોલિક લોકો હતા તે બધા લોકો લ્યુથરન બની ગયા હતા, જે લ્યુથરન ચર્ચમાં જોડાઈ ગયા હતા અને ત્યાં આરાધના કરતા હતા। સારું, આજે પ્રભુનો તમારા માટે કયો સંદેશ છે આમ પૂછી રહ્યા છો? નિર્ગમનની પુસ્તક 34મો અધ્યાય તેની 24મી કલમ। હું તારી સીમાઓ વધારીશ, આમ પ્રભુ કહે છે। આ એવું વચન છે જે પ્રભુ તમને આપે છે। મારી દીકરી, હું તમારી સીમાઓને વિસ્તૃત કરીશ। મારા દીકરા, હું તમારી સીમાઓને વિસ્તૃત કરીશ। સીમાઓ વિસ્તૃત થશે સાંભળશું તો આપણી મિલકતો, આપણી જમીન, આપણો વ્યવસાય, કામ કે આવક વિશે વિચારીશું। માત્ર એટલું જ નહીં, આપણી આધ્યાત્મિક સીમાઓ, આપણા વિશ્વાસની સીમાઓ વિસ્તૃત થવી જોઈએ। આપણા અભિષેકની સીમાઓ વિસ્તૃત થવી જોઈએ। ઈશ્વર પ્રત્યેના આપણા પ્રેમની સીમાઓ વિસ્તૃત થવી જોઈએ। આપણા જીવનની અંદર આપણા દિવ્ય સ્વભાવ અને આધ્યાત્મિક વરદાનોની સીમાઓ વિસ્તૃત થવી જોઈએ। આ બાબતોને આધારે અન્ય આશીર્વાદો પણ આપણી પાછળ આવશે। તેથી જ હમણાં છે તેના કરતાં વધારે ઈશ્વરમાં તમારો વિશ્વાસ તે વિસ્તૃત થવો જોઈએ। તમારો અભિષેક વિસ્તૃત થવો જોઈએ। પરમેશ્વરમાં તમારો જે વિશ્વાસ છે તે પણ વિસ્તૃત થવો જોઈએ। તેની સાથે પ્રભુ તમને આશીર્વાદ આપશે। માત્ર એટલું જ નહીં, તમારી આવક, તમારો વ્યવસાય, તમારી નોકરી, તેની સીમાઓ પણ પરમેશ્વર વિસ્તૃત કરી રહ્યા છે। તમારા જીવનની અંદર સીમાઓ વધે છે તે તમે જોશો। આ તમારા માટે ઈશ્વરનું આજે વચન છે। કદાચ તમે સેવા કાર્ય કરો છો, તે સેવા કાર્યની પણ સીમાઓ પરમેશ્વર વિસ્તૃત કરશે। તેમના પર વિશ્વાસ રાખો। તમે જીવનની તે જ સ્થિતિમાં અટવાયેલા રહો એવું પ્રભુ ઈચ્છતા નથી। પ્રભુ તમારી સીમાઓનો વિસ્તાર કરવા માંગે છે। જ્યારે તમે વિશ્વાસ કરો છો ત્યારે તમારા જીવનની અંદર જે પણ ક્ષેત્રની અંદર જે પણ સીમાઓને વિસ્તૃત થવા ઈચ્છો છો તે બાબતની અંદર આજે ચમત્કાર થશે। શું વિશ્વાસ કરો છો? તમે કયા ક્ષેત્રની અંદર તમારી સીમાઓનો વિસ્તાર કરવા માંગો છો? તમારા આધ્યાત્મિક જીવનમાં, તમારા પરિવારના કોઈ બાબતમાં, તમારા વ્યવસાયમાં, તમારા સેવાની અંદર, ઈશ્વર પ્રત્યેના પ્રેમની અંદર, ઈશ્વર પ્રત્યેના વિશ્વાસમાં જે ક્ષેત્રમાં વિસ્તાર જોઈએ છે તે પૂછી જુઓ। મારી સીમાઓનો વિસ્તાર કરો, પ્રભુ આવી રીતે કહો। પ્રભુ તેમનું વચન ચોક્કસ પૂરું કરશે। શું તમે સ્પષ્ટપણે સમજ્યા છો કે તમારી સીમાઓનો વિસ્તાર તે થવો જોઈએ? હવે પ્રાર્થના કરીશું। હે પ્રભુ, તમે મારી સીમાઓનો વિસ્તાર કરવાનું વચન આપ્યું છે। પ્રભુ, મારા જીવનમાં આધ્યાત્મિક સીમાઓનો વિસ્તાર તમે કરો। મારી સેવા કાર્યની સીમાઓનો વિસ્તાર કરો। તમારા પ્રત્યેના મારા પ્રેમની અંદર, મારા વિશ્વાસની અંદર તમે વિસ્તાર કરો। હે પ્રભુ, મારા વ્યવસાયની સીમાઓનો વિસ્તાર કરો। મારા જીવનની અંદર જે સીમાઓ છે તેમાં આશીર્વાદ આપીને વિસ્તાર કરવા બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। ઈસુના નામે પ્રાર્થના કરું છું પિતા, આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।